નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના આપણી ચેનલ ઉપરના વિડીયોની અંદર આપણે વિદ્યા સહાયક ભરતીમાં ગણિત વિજ્ઞાન વિષયની અંદર અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે એના વિશે ચર્ચા કરી હતી. આપણે આજના વિડીયોની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં અંદાજિત મેરિટ જે 2024ની ભરતી છે એની અંદર કેટલું રહી શકે છે, તમારે કેટલું મેરિટ વિદ્યા સહાયક ભરતીમાં ધોરણ 6 થી 8ની અંદર બને છે તો તમે સેફ ઝોનની અંદર છો, એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. અને ખાસ આજના વિડીયોમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં જે જૂના ટેટ પાસ ઉમેદવારો છે એ વધુ અસર જે ભરતીનું મેરિટ છે એમાં અસર કરવાના છે. શા માટે અસર કરશે એના વિશે પણ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. તો આગળ ચર્ચા કરીએ એની પહેલા તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર વિદ્યા સહાયક ભરતીને લગતી તમામ અપડેટ, આ ઉપરાંત નવી ટેટ પરીક્ષાઓ જે આગામી સમયમાં લેવામાં આવનાર છે એના વિશેના ગાઈડન્સના વિડીયો પણ થોડાક સમય પછી આપણે સ્ટાર્ટ કરીશું. કેમ કે અત્યારે ભરતી ચાલી રહી છે, એટલા માટે ભરતીને લગતી જે કંઈ માહિતી છે એના વિડીયો પહેલા અપલોડ કરીશ. પછી કેવી રીતે વાંચવું, શું વાંચવું અને કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો એના વિશેના પણ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકીશું. તો ખાસ હજુ સુધી સબસ્ક્રાઇબ ચેનલને ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. મિત્રો, આગળના વિડીયોમાં પણ વાત કરી હતી કે મેરિટને કઈ કઈ બાબતો અસર કરે છે. ફરી વખત ટૂંકમાં ફટાફટ કહી દઉં કે વિષયવાર કેટેગરી વાઇઝ જગ્યાઓ આપણી પાસે હજુ સુધી ફાઇનલ આવી નથી, એટલે એ પણ ફાઇનલ આવે પછી જ આપણને મેરિટનો પરફેક્ટ અંદાજ આપણે લગાવી શકીએ છીએ. ટાટ 1-2માં જે પાસ ઉમેદવાર છે એમાંથી કેટલા કોમન ઉમેદવારો ટેટ 2 સાથે છે એ પણ હજી ફાઇનલ લિસ્ટ આપણી પાસે નથી આવેલું. જૂના ટેટ 2 પાસ ઉમેદવારો કેટલા અંશે અસર કરશે. ટૂંકમાં સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો 100% એમાં જૂના ઉમેદવારો અસર કરવાના છે, જેમાં તમને ખ્યાલ છે કે 2011થી લઈને અત્યાર સુધી જેટલી પણ ટેટ 2 પરીક્ષા લેવામાં આવી એ બધાને માન્ય રાખવામાં આવેલા છે. આ ઉપરાંત ઉમેદવારોના ડિગ્રી માર્ક્સ આપણે જ્યારે અંદાજ લગાવતા હોઈએ, જ્યારે જૂના મેરિટ મુજબ ભરતી થવાની હોય તો ડિગ્રી માર્ક્સ આપણે ઉમેદવારોના આપણને ના ખ્યાલ હોય 50% મેરિટ એના આધારે બનતું હોય છે, તો અંદાજ લગાવવામાં એ ક્યાંક ને ક્યાંક અસર એ બાબતો કરતી હોય છે. હવે વાત કરીએ સામાજિક વિજ્ઞાન વિષયની તો સંભવિત ભરતી જગ્યાઓ 2200 થી 2400 આસપાસની ભરતી આવી શકે છે. મિત્રો, ખાસ હજી ફાઇનલ આંકડો નથી, આ સંભવિત છે, વધી પણ શકે છે, ઘટી પણ શકે છે. અત્યારે જે બદલી કેમ્પ ચાલી રહ્યો છે 31/12ના રોજ બદલી કેમ્પ પૂર્ણ થશે. બધાને વિદ્યા સહાયકો જે કંઈ બદલીમાં ફેરફાર શિક્ષકો થયા હશે પછી ફરીથી નવીથી રોસ્ટર પ્રમાણિત થશે અને નવેસરથી જગ્યાઓ તમારી જે આંકડો છે એ તમારી સામે આવશે અને પછી તમને ખ્યાલ પડશે કે કેટલાની ભરતી આવવાની છે. વાત કરીએ ટેટ 2ના પરિણામની કે જે એનાલિસિસ બોર્ડ દ્વારા આપવામાં આવેલું, તેમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં ટોટલ 67,877 ફોર્મ ભરાણા હતા. તેમાંથી પાસ ઉમેદવાર ફક્ત અને ફક્ત 12,834 ઉમેદવાર ટેટ 2માં પાસ હતા અને નાપાસ ઉમેદવારોની વાત કરીએ તો 55,043. તો આ રીતે કંઈક ટેટ 2માં પાસ ઉમેદવારો જે હતા એ ફક્ત અને ફક્ત 12,834 ઉમેદવાર હતા. હવે અહીંયા તમારે હવે કેના આધારે મેરિટનો અંદાજ તમે લગાવી શકો છો. તો મિત્રો, આ 2023માં જે ટેટ 2 પરીક્ષા લેવામાં આવી એમાં ફક્ત 12,000 ઉપરના થોડાક જે સમથિંગ ઉમેદવાર છે એટલા જ પાસ હતા, પણ જૂના ઉમેદવારોએ પણ સાથે સાથે વિદ્યા સહાયક ભરતીમાં ફોર્મ ભરેલા હશે. તમે સામાજિક વિજ્ઞાન વિષયમાં જે છેલ્લી વિદ્યા સહાયક ભરતી કમ્પ્લીટ થઈ એનો વેઇટિંગ લિસ્ટનો પ્રથમ તબક્કો છે, એનું મેં મેરિટ લિસ્ટ મૂકેલું છે. તમે જોઈ શકો છો કે અન્ય સબ્જેક્ટની સરખામણીમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં હાઈએસ્ટ મેરિટ રહેલું છે. સામાજિક બિન અનામતમાં 72.83, એસટી અને એસીનું એ નથી, કારણ કે જનરલ તબક્કામાં એ જગ્યા ભરાઈ ગયેલી હોય એટલા માટે એ મેરિટ લિસ્ટ કેટલું અટકેલું છે અહીંયા દર્શાવેલું નથી. એસીબીસીની વાત કરીએ તો 72.82, ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 72.93. ટૂંકમાં તમે મિત્રો અહીં જોઈ શકો છો કે અનામતનું અને જનરલનું મેરિટ નજીક જ રહેલું છે. એમ કે થોડાક મેરિટની અંદર સેમ માર્કમાં ઘણા બધા ઉમેદવારો રહેલા હોય છે. તમે 11-12 અને 9-10ની જે ભરતી થઈ રહી છે એમાં પણ તમે જોયેલું હશે કે ધારો કે કોઈકને 150 માર્ક છે, 145 માર્ક છે, તો 145 વાળા 100 થી વધુ પણ લોકો એક ભરતીમાં હોય છે. ટૂંકમાં અહીંયા વય મર્યાદાના આધારે પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. તો આટલું મેરિટ 72+ મેરિટ જૂની ભરતીના છે વેઇટિંગ લિસ્ટના તબક્કામાં રહેલું છે. એટલે એ વાત તો ફિક્સ થઈ ગઈ, તમારું જે નવી ભરતી છે એનું મેરિટ લિસ્ટ 72+ તો જ આવવાનું જ છે. હવે મિત્રો તમે જુઓ, આ વખતે જે ટેટ 2ની પરીક્ષા લેવામાં આવી એમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં ભરતીનો જે ફોર્મ ભરાણા એમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં
823 જેટલા ફોર્મ ભરણેલા છે. મિત્રો અગાઉ તમને એનાલિસિસમાં બતાવ્યું કે આ વર્ષે કેટલા ઉમેદવારો પાસ થયા હતા, 12,800 સમથિંગ, અને ફોર્મ કેટલા ભરાણેલા છે આ વખતે 18,823. ટૂંકમાં અહીંયા બાકીના ઉપરના જે 6,000 ઉમેદવારો છે એ કોણ છે? તો જૂના ટેટ 2 પાસ ઉમેદવારો છે. મિત્રો ટૂંકમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં જૂના ટેટ 2 પાસ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક અસર કરવાના છે. તો એ બધું જોતા સામાજિક વિજ્ઞાન વિષયમાં અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે તમે વેઇટિંગ લિસ્ટના તબક્કામાં પણ જોઈ લીધું મિત્રો. બધા જે અનામતના ઓલા છે એમાં પણ 72+ મેરિટ રહેલું છે. તો એના આધારે આપણે કહી શકીએ છીએ કે સામાજિક વિજ્ઞાન વિષયમાં જગ્યાઓ હજી આપણે નથી ખ્યાલ, તેમ છતાં પણ જગ્યાઓ જે કંઈ આવે તેમ છતાં પણ આપણે એટલું કહી શકીએ છીએ કે જો તમારું મેરિટ જનરલમાં તમે છો તો 74 અથવા 74 કરતાં વધુ, ઈડબ્લ્યુએસમાં 73 અથવા 73 કરતાં વધુ, ઓબીસીમાં પણ 73 કે 73 કરતાં વધુ, એસસીની વાત કરીએ તો 70 કે 70 કરતાં વધુ, અને એસટીમાં 69 કે 69 કરતાં વધુ. આટલું મેરિટ કરતાં તમે વધુ છો તો તમે સેફ ઝોનની અંદર છો. ફાઇનલ આંકડો આપણે ના કહી શકીએ કે તમે ફાઇનલ લાગી જ જશો. 75 કોકને મેરિટ બનતું હોય તો સાહેબ હું શ્યોર છું કે લાગી જશે. તો ના મિત્રો, તમે હજી શ્યોરિટી સાથે ના કહી શકો, કારણ કે જ્યાં સુધી જનરલ મેરિટ લિસ્ટ જે વિદ્યા સહાયક ભરતી બોર્ડ છે એ પોતાનું જનરલ મેરિટ લિસ્ટ ડિગ્રી જે મેરિટ થતું હોય જાહેર કરશે, પછી જગ્યાઓ જાહેર થઈ જાય એના આધારે ફાઇનલ આપણે અંદાજનો એક વિડીયો એ સમયે મૂકીશું. ત્યારે આપણે ફાઇનલ કહી શકીએ કે તમારી નોકરી મળશે કે નહીં મળે. આ એક ખાલી ઉપરથી થોડું ઘણું એનાલિસિસ કરીને અંદાજિત મેરિટનો વિડીયો મૂકેલો છે. ટૂંકમાં આના આધારે એટલું આપણે કહી શકીએ કે આના કરતાં તમે વધુ છો તો સેફ ઝોનની અંદર છો, ઓછા છે તો કંઈ કહી ના શકાય મિત્રો. ડાઉન થોડું ઘણું શક્યતા નહીવત છે પણ જઈ પણ શકે. ટૂંકમાં વેકેન્સી વધુ આવે તો થોડું ઘણું ડાઉન જઈ શકે છે. કેટલા કોમન ઉમેદવારોની અસર થાય છે એ બધું જોતા આટલો અંદાજિત મેરિટનો કંઈક મારા દ્વારા અંદાજ લગાવવામાં આવેલો છે. બીજા કોઈક વ્યક્તિ દ્વારા આના કરતાં અલગ પણ અંદાજ હોય. ટૂંકમાં આ જ હતું સામાજિક વિજ્ઞાન વિષયમાં. આવી નવી આપણે ભાષાના પણ વિડીયો અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે એનો વિડીયો મૂકીશું. આવા નવા અવનવા ટેટ ભરતી અને ટેટ પરીક્ષાઓને લગતા અપડેટ માટે આપણી ચેનલ SK સ્ટડી ટોકને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.